નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ગુજસીટોકના આરોપી કાળા દેવરાજની ધરપકડ બાદ રિકન્સ્ટ્રક્શન કરાવતી જૂનાગઢ પોલીસ. જિલ્લા પોલીસ વડા દ્વારા આવા આરોપીઓને અપાઈ ચેતવણી. જૂનાગઢ ગુજસીટોકના આરોપી કાળા દેવરાજની ધરપકડ બાદ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ગાંધીગ્રામ સુધી પોલીસના વિશાળ કાફલા સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગતરાત્રિના જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં એલસીબી પોલીસ દ્વારા થઈ રહેલા વિશેષ પેટ્રોલિંગ દરમિયાન કાળા દેવરાજને પકડવા માટે અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આ ધરપકડ પહેલા કાળા દેવરાજ અને પોલીસ વચ્ચે અનેક ફિલ્મી દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે આખી રાતની મહેનત બાદ વહેલી સવારે પોલીસને પકડવામાં સફળતા મળી હતી. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા ગુનાહિત કૃત્યો આચરતા લોકોને જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય ગુનેગાર હોય કે કાળા દેવરાજ હોય, પોલીસ માટે બધા ગુનેગારો એકસરખા જ છે. શાનમાન સમજી જશો તો વાંધો નથી, નહીતર પરિણામો ભોગવવા પડશે. જ્યારે સમાજમાં બનતી આવી ઘટનાઓની અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે પોતાની આસપાસ આવી કોઈ પણ ઘટના બનતી જણાય તો કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના તમામ નંબરો પર કોન્ટેક્ટ કરી પોલીસને જાણ પણ કરવાથી આવી પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે. ખાસ કરીને જૂનાગઢના જે અસામાજિક તત્વો છે એને જૂનાગઢ પોલીસ તરફથી એક સંદેશ આપવા માંગુ છું કે પોલીસ માટે કાળા દેવરાજ હોય કે ટપોરી એ બધા એક સરખા છે. એમની પોલીસ પાસે હાલત કેવી થાય છે એ આટલા વર્ષોથી અમે બધા અનુભવીએ છીએ. તો શાનમાં સમજી જાઓ, નહીતર પરિણામ બહુ માથા ભોગવવા પડશે. અને બીજું એક ખાસ પ્રજાને અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં પણ ક્યાંય આવા અપોરી ટપોરી લુખાઓ તમને હેરાન કરતા હોય, અન્ય કોઈને હેરાન કરતા હોય, કોઈ કાળા કાચવાળી ગાડીઓવાળા હોય, વાયોલેશન કરતા હોય કોઈ પણ પ્રકારનું, આવા કોઈ પણ એલિમેન્ટ્સ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો. પોલીસના નંબર કંટ્રોલ રૂમથી લઈને એસપી સુધીના નંબર વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ હોય છે. પોલીસ તરત કાર્યવાહી કરશે. તો પ્રજાને આટલી ખાસ અપીલ છે.